નમસ્કાર મિત્રો, હવે પછી ગુજરાતના અન્ય ભાગોની અંદર શરૂ થશે વરસાદ. બંગાળની ખાડીનું વરસાદી સિસ્ટમ બનેલું ડિપ્રેશન ફોર્મમાં આવેલું આ સિસ્ટમનું માળખું હવે ગુજરાત ઉપર આવશે. એટલું જ નહીં, ગુજરાત ઉપર અત્યારે સક્રિય અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે ગુજરાતના હજુ પણ કેટલાક ભાગોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ લાવશે. મિત્રો આપણે અત્યારે જોઈ શકીએ છીએ એક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર છે તો બીજી એક વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીની અંદર તૈયાર થઈ અત્યારે ખૂબ જ મજબૂત અને ડિપ્રેશનના ફોર્મની અંદર ભારતના આ રાજ્યોની અંદર ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે. અને જેને લઈ ગુજરાતની અંદર ક્યારે એમનો વરસાદ શરૂ થશે ને મિત્રો હવે આવનારી કલાકો એટલે કે આજ મિત્રો રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે. અમુક ભાગોમાં તો અત્યંત ભારે વરસાદ. આ સાથે જ મિત્રો હજુ પણ 20 જુલાઈએ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે ગુજરાત ઉપર અત્યારે પશ્ચિમી ભાગો તરફ વધારે સક્રિય જોવા મળી છે ને જેને લઈ હજુ આ સિસ્ટમ એ જ ભાગોની અંદર મિત્રો અત્યારે જાણે લોક થઈ ગઈ હોય એ રીતે આ ભાગોની અંદર આગામી 24 કલાકની અંદર મિત્રો અમુક ભાગોમાં અત્યંત ભારે લાવી શકે છે વરસાદ. તો મિત્રો 20 જુલાઈની પણ વરસાદની આગાહી જાણીએ. આ સાથે જ ડિપ્રેશન ગુજરાતની ઉપર ક્યારે આવશે ને ક્યારે વરસાદ ભારે ગુજરાતના અન્ય ભાગોમાં શરૂ થાય આ તમામ મેળવીએ માહિતી એ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો અત્યારે ચોમાસાની ધરી પોતાની નોર્મલ સ્થિતિથી થોડી વધારે દક્ષિણી દિશા તરફ સરકેલી હોય જેવું આ સાથે જ આજ ચોમાસાની ધરી ગુજરાતથી રાજસ્થાનના ઉપરના ભાગો પર સક્રિય છે અને જેને લઈ આઈએમડી તરફથી પણ મિત્રો ભારતના કેટલાય રાજ્યોની અંદર અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જેની અંદર ગુજરાતની અંદર પણ મિત્રો ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટ એટલે કે વરસાદનું ભારે એલર્ટ અત્યારે આપવામાં આવ્યું છે. મિત્રો 19મી જુલાઈના દિવસે ગુજરાતના અમુક ભાગોની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાણો છે ને જેને લઈ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદનું જોર વધ્યું હોવાના સમાચાર. ત્યારે મિત્રો હવે આપણે જાણીએ તો હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ભાગોને આજે આવનારી કલાકોની અંદર રેડ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે. પહેલાં આપને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો મિત્રો આપ જોઈ શકો છો કે મોડી સાંજ થવા આવી છે અને અત્યારે ખાસ કરીને અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું વધારે પડતું જોર અરબી સમુદ્રની અંદર એટલે કે વરસાદનો જે પણ માલ છે એ સાગરની અંદર ખાબકતો જોવા મળી રહ્યો છે ને જેને લઈ આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર ગાજવીજ સાથેનો વરસાદ આપી રહી છે. તો બીજી તરફ સાંજ દરમિયાન દ્વારકા લાગુના વિસ્તારો હોય પોરબંદરના દરિયાના કાંઠાના વિસ્તારોમાં અમુક ભાગોમાં ધોધમાર વરસાદ ફરી શરૂ થયો. આ સાથે જ જામનગર લાગુના અમુક વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે ગાજવીજ સાથેના ધોધમાર વરસાદના સમાચાર. તો કચ્છની અંદર આજે મિત્રો કચ્છની અંદર હવામાન વિભાગે અત્યારે ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે કે ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે. અને એ જ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો મિત્રો કે નગવીરી લાગુના વિસ્તારો, નિરોણા લાગુના, સિસાગઢ લાગુના વિસ્તારો સહિત નલિયા આજુબાજુના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથેનો હળવો તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળ્યો છે. દક્ષિણી ગુજરાત અને એ લાગુના સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં અત્યારે અમુક વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા. તો દક્ષિણી ગુજરાતની અંદર વલસાડના ઉમર ગામની અંદર મિત્રો આજે 5 ઇંચ સુધીનો ખાબકી ગયો વરસાદ. તો બીજી તરફ સુરતના પણ અમુક ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને મિત્રો હવે જાણી લો કે રાજ્યની અંદર આવનારી કલાકોમાં ક્યાં જોવા મળશે વરસાદ. તો મિત્રો ખાસ કરીને હવે પછીની કલાકોની અંદર થોડા ટાઈમ માટે ગુજરાતમાં વરસાદમાં ઘટાડો આવી શકે પરંતુ ત્યારબાદ જેમ જેમ મિત્રો મોડી સાંજ આપ અહીં જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વલસાડ અને નવસારીના અમુક ભાગોમાં હળવા ભારે ઝાપટાથી અમુક વિસ્તારોમાં હળવો વરસાદ. તો ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો જેમાં દ્વારકા, જામનગર, પોરબંદરના વિસ્તારોની અંદર હળવા વરસાદથી લઈ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. પરંતુ ખાસ કરીને મિત્રો 10થી લઈ 11 વાગ્યાના રાત્રિના સમયગાળા બાદ ફરી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમનો એક છેડો અરબી સમુદ્રમાંથી ફરી ભેજ ખેંચી અને પશ્ચિમી ભાગો જે ગુજરાતના સૌરાષ્ટ્રના છે એમાં અમુક વિસ્તારોની અંદર મિત્રો રાત્રે હજુ પણ અત્યંત ભારે વરસાદની જોવા મળશે આગાહી.
જેમાં તમે જોઈ શકો છો કે જેમ જેમ મધ્યરાત્રિનો સમયગાળો આવતો જશે એમ આ સિસ્ટમના વાદળો રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જશે અને દ્વારકા લાગુના પોરબંદરના વિસ્તારો હોય, આ સાથે જામનગર તો અંદરના રાજકોટના પણ અમુક વિસ્તારોની અંદર આજે રાત્રે મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેમાં ખાસ કરીને મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન વધારે પડતી વરસાદની શક્યતા દ્વારકા જિલ્લો અને કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે। આ સાથે જ મિત્રો રાજકોટ લાગુના જામનગરના વિસ્તારો હોય, પોરબંદરના વિસ્તારો હોય, એ વિસ્તારોની અંદર પણ આજે હળવા મધ્યમથી ભારે વરસાદની આગાહી રહે અને સૌરાષ્ટ્રની અંદર આજ રાત્રિ દરમિયાન જેમાં પણ ખાસ કરીને મિત્રો મધ્યરાત્રિ બાદ સૌરાષ્ટ્રના ભાવનગરના દરિયાના કાંઠાથી લઈ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરથી દ્વારકાના વિસ્તારો તરફ આગળ વધતા મિત્રો વરસાદની તીવ્રતા અને વરસાદનું જોર વધશે, જેમાં આપ જોઈ શકો છો કે ગીર સોમનાથ અને ભાવનગરના અંદરના કાંઠાના જે વિસ્તારો છે, વિસ્તારોમાં રાત્રે મિત્રો હળવા ભારે ઝાપટાથી અમુક વિસ્તારોમાં હળવો તો અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો ખાબકી શકે વરસાદ। દક્ષિણી ગુજરાતની અંદર પણ રાત્રિના સમયગાળા દરમિયાનથી લઈ 20 તારીખની વહેલી સવારે અમુક ભાગોમાં સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે। તો આ રીતે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર વરસાદની વધારે પડતી ગતિવિધિ પશ્ચિમી ગુજરાતના એમાં પણ સૌરાષ્ટ્રના આ ભાગોમાં જોવા મળશે અને કચ્છના દરિયાના કાંઠાથી લઈ અમુક અંદરના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન હળવા વરસાદી ઝાપટાથી લઈ અમુક ભાગોમાં ગાજવીજ સાથેનો વરસાદ પણ ખાબકી શકે। ગુજરાતના સરફેસ લેવલના વાતાવરણની અંદર અત્યારે ભારે અસ્થિરતા જોવા મળી છે, જેમાં પણ રાજસ્થાન લાગુ કચ્છના ભાગો છે એ ભાગોની અંદર હજુ આવનારી કલાકોની અંદર મિત્રો તીવ્ર ગાજવીજ સાથેનો ખાબકી શકે વરસાદ। રાજસ્થાનના ભાગો પર તમે જોઈ શકો છો કે અત્યારે તીવ્ર ગાજવીજ સાથે વાદળો બનતા જોવા મળી રહ્યા છે અને આવનારી કલાકોમાં કચ્છના ઘણા ભાગોની અંદર તીવ્ર ગાજવીજ સાથે આ રીતનો વરસાદ ખાબકે તેવી શક્યતા જોવા મળી રહી છે। આ સાથે મિત્રો તમે અહીં જોઈ શકો છો હવે પછી 20 તારીખે ગુજરાતની અંદર અરબી સમુદ્રની સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઘણા ભાગોની અંદર ભારે વરસાદ લાવશે। મિત્રો અહીં જે સિસ્ટમ અરબી સમુદ્રની જોવા મળી રહી છે, આ સિસ્ટમ આવતીકાલ થોડી ઉત્તરની પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેને લઈ 20 તારીખે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર સતત વરસાદ અવિરત જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્રના અન્ય ભાગોની અંદર મિત્રો આવતીકાલની સાંજ સુધીની અંદર જેમાં ભાવનગર જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય, આ સાથે બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ સિસ્ટમના વરસાદો સારા નથી જોવા મળ્યા, પરંતુ 20 તારીખની સાંજ દરમિયાન ઘણા ભાગોની અંદર મિત્રો હળવા મધ્યમ વરસાદથી લઈ અમુક ભાગોમાં ભારે વરસાદ પણ જોવા મળી જશે। અંદર વરસાદની ગતિવિધિમાં થશે વધારો। દક્ષિણી ગુજરાત સહિત મધ્ય ગુજરાત લાગુના દક્ષિણી ભાગોની અંદર પણ જેમાં મિત્રો વડોદરા જિલ્લો હોય, ભરૂચ લાગુના વિસ્તારો હોય, નર્મદા જિલ્લો, આ સાથે જ છોટાઉદેપુરના અમુક વિસ્તારોથી સુરત, નવસારી, તાપી, નર્મદા આ જિલ્લાઓની અંદર પણ મિત્રો 20 જુલાઈએ ઘણા ભાગોની અંદર સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે। આ રીતે મિત્રો રાજ્યની અંદર 20 તારીખે અરબી સમુદ્રના વરસાદી સિસ્ટમોના વરસાદો પડતા રહેશે ને ત્યારબાદ 21મી જુલાઈથી ફરી વરસાદનો શરૂ થશે નવો સેશન। મિત્રો 21 તારીખે બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન ગુજરાત ઉપર આવી પહોંચશે। જોકે મિત્રો આ સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાત ઉપર આવે એ પહેલાં એમનું બહોળું સર્ક્યુલેશન ગુજરાત ઉપર અસર કરતા રહેશે અને તમે અહીં જોઈ શકો છો કે આ સિસ્ટમ 21 તારીખની સાંજે પોતાના વાદળો ગુજરાતના વાતાવરણની અંદર એકદમ ઠાલવશે ને જેને લઈ ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો ફરી નવો રાઉન્ડ નહીં પરંતુ આ જ રાઉન્ડની અંદર મિત્રો મર્જ થઈને એક મોટો રાઉન્ડ બનશે ને જેને લઈ આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની ગતિવિધિ યથાવત જોવા મળશે। બંગાળની ખાડીનું ડિપ્રેશન મિત્રો ગુજરાતની અંદર અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે ને માનવામાં આવી રહ્યું છે કે મિત્રો ગુજરાતની અંદર અમુક ભાગો હશે કે જ્યાં અતિ ભારે વરસાદ ખાબકશે ને ગુજરાતના તમામ ભાગોની અંદર સાર્વત્રિક સારા વરસાદનો રાઉન્ડ આ બંગાળની ખાડીનું ડિપ્રેશન આપશે। ચોમાસાનું આ બીજું એવું વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બનીને આવે કે જે લો પ્રેશરથી પણ વધારે વેલ માર્ક લો પ્રેશરથી પણ મજબૂત કહેવાય એવી સિસ્ટમ ડિપ્રેશન બની છે ને મિત્રો આ સિસ્ટમની મજબૂતાઈના કારણે ગુજરાતની અંદર 21 તારીખ, 22 તારીખ અને 23 તારીખે ઘણા ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે અને ગુજરાતના ઘણા ભાગો હશે કે જે સાર્વત્રિક વરસાદના રાઉન્ડની અંદર જેમ વરસાદ જોવા મળે એ પ્રકારનો વરસાદ જોવા મળે તેવી સંભાવના જોવા
મળી રહી છે। ત્યારબાદ આપ જોઈ શકો 24 તારીખે પણ વરસાદની ગતિવિધિ રહેશે। 25 તારીખથી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો આવશે, પરંતુ ત્યાર પછી પણ એક સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાંથી આવી રહી છે અને જેને લઈ મધ્ય પૂર્વ અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ રહેશે। પરંતુ 24 તારીખ સુધી મિત્રો આ વરસાદનો રાઉન્ડ ચાલે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે। બીજી તરફ 30 જુલાઈ સુધી પણ ઘણા ભાગોની અંદર સારા વરસાદો ખાબકે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। અને હવે મિત્રો ફટાફટ જાણી લઈએ તો આવનારી કલાકોને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ભાગોને એલર્ટની અંદર મૂકવામાં આવેલા છે। તો મિત્રો ખાસ કરીને આવનારી કલાકોને લઈ ગુજરાતની અંદર દ્વારકા જિલ્લો હોય, આ સાથે જ પોરબંદર જિલ્લો, રાજકોટ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર સુરત, નવસારી અને વલસાડ, આમ ગુજરાતના 9 જિલ્લા મિત્રો હવામાન વિભાગે આવનારી કલાકોને લઈ રેડ એલર્ટની અંદર એટલે કે અત્યંત ભારે વરસાદના દાયરામાં મૂકવામાં આવ્યા છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર હોય, આ સાથે જ જામનગર હોય, મોરબી, કચ્છ લાગુના વિસ્તારો, આ સાથે જ મિત્રો ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ એ વિસ્તારો મિત્રો ઓરેન્જ એલર્ટની અંદર હવામાન વિભાગે આવનારી કલાકોમાં મૂકેલ છે, એટલે કે ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। અને બાકી અમદાવાદ હોય, આ સાથે જ મિત્રો બોટાદ, સુરેન્દ્રનગર આ વિસ્તારોને મિત્રો યલો એલર્ટની અંદર મૂકવામાં આવ્યા, એટલે ભાગોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી આવનારી કલાકોમાં રહેશે। મિત્રો નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડીશું, તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો।